ओम नमः शिवाय। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम नमः शिवाय, हर हर महादेव। શ્રાવણ માસમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ, એ જ મહા આશય સાથે આજ આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છે। ગઈકાલે આપણે જ્ઞાન સંહિતામાં આપણે અધ્યાયો પૂરા કર્યા હતા। આજે આપણે બીજી સંહિતા શ્રી વિદ્વેષર સંહિતા ને આપણે શરૂઆત કરીશું। તો આપ સૌ સર્વ શિવ ભક્તોનું આજની કથામાં સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદ સાથે આપણે આજે વિદ્વેષર સંહિતાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ઓમ શ્રી ગણેશાય નમઃ। વિદ્વેષર સંહિતાનો પહેલો અધ્યાય આપ મારી સાથે આગળ વધો। સૃષ્ટિના આરંભ અને અંતમાં મંગલરૂપ નથી અન્ય સાદસ્ય, જેને અધદ વિશે પણ વિશ્વ જેના કારણાત્મક રીતે રહ્યું છે, તેવા જરા મરણ રહિત સ્વપ્રકાશ પાંચ મુખવાળા પ્રબલ એવા પાંચ મહાપાતકને તારવાના સ્વભાવવાળા અંબિકાના પતિ શંકરનું મનમાં હું ધ્યાન કરું છું। ગંગા અને કાલિંદીનો સંગમમાં બ્રહ્મલોકના માર્ગરૂપ ધર્મ ક્ષેત્રરૂપ પરમ પુણ્ય પ્રયાગ નામના મહાક્ષેત્ર સારી રીતે બ્રહ્મ વિષયક પ્રયત્ન કરનારા અને સત્યરૂપી તત્પર મહાપરાક્રમી અને મોટા ભાગ્યશાળી સોનાદિક ઋષિઓ મોટા સત્રનો વિસ્તાર કરતા હતા। તે પ્રયાગમાં થતા સત્રને સાંભળી વ્યાસના શિષ્ય પૌરાણિકમાં ઉત્તમ મહામુનિ સુત પૌરાણિક આવતા જોઈ યથાવિધિને તેની પૂજા કરી। મુનિઓએ તેમને કહ્યું, ઉપનિષદોમાં સારભૂત બ્રહ્મ તત્વનું સ્વરૂપ એવું પુરાણ અમને સંભળાવો। હે રોમહર્ષણ, આપ મહાત્મા શ્રી વ્યાસજી થી સઘળી પુરાણ વિદ્યાને સંપાદન કરી મહાભાગ્યવાન બન્યા છો। તે માટે જેમ સમુદ્ર અનેક રત્નોને પ્રગટ કરનાર છે, તેમ સાગરની પેઠે આપ પણ કથારૂપી આશ્ચર્યકાર રત્નોનો ભંડાર છો। ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળમાં થયું, થશે અને જે કંઈ થાય છે એમાંનું કાંઈ પણ આ લોકમાં આપથી અજાણ્યું નથી। આપ અમારા પૂર્ણ ભાગ્યોદયના પરિણામે અહીં પધાર્યા છો। અમારું પણ કંઈ શ્રેષ્ઠ કરો, તે વિના પાછા પધારવાને યોગ્ય નથી। પૂર્વ આપની પાસેથી અનેક કથાઓ અમે સાંભળી છે,
તો પણ આપના વચનામૃતથી તૃપ્ત ન થતા વારંવાર કથા શ્રવણ કરવાથી અમારી ઈચ્છા વધતી જાય છે. હે સદબુદ્ધિવાળા સદપુરાણી, હાલમાં સાંભળવા લાયક એક જ કથા છે. તે કદાપી છાની રાખવા લાયક હોય તો પણ આપ જો અમારી ઉપર મોટો અનુગ્રહ કરવા ઈચ્છા હો તો કહો. આ મહા કળિયુગ આવ્યા પછી મનુષ્ય પુણ્ય વિનાના થયા છે. તેઓમાં સદા દુરાચાર વધવા માંડ્યો છે અને હંમેશા સર્વ લોકોની વાણીમાં અસત્યનો વાસ કર્યો છે. તેમ લોકો પારકાની નિંદા કરવામાં આસક્ત, પર દ્રવ્યની અભિલાષા કરનારા ને પર સ્ત્રીમાં આસક્ત છે. અન્ય પશુની હિંસામાં તત્પર રહે છે. આમ મૂઢ બુદ્ધિવાળા લોકોને દેહને આત્મામાં માની પશુ સમાન બુદ્ધિવાળા આધુનિક લોકો સગળ નાસ્તિક બનવા લાગ્યા છે. માતા પિતાનો દ્વેષ કરે છે, સ્ત્રીઓને દેવરૂપ માને છે અને ચાકર માફક કામદેવને આધીન બને છે. બ્રાહ્મણો લોભ રૂપી ગ્રહથી ઘરાયેલા છે અને વેદાંતિક શાસ્ત્રોને વેચી પોતાની આજીવિકા ચલાવે છે. તેઓ વિદ્યા અભ્યાસ માત્ર ધન મેળવવા માટે કરે છે અને મહામતથી મસ્ત રહે છે. પોતાની જાતિમાં કર્મો તજી દે છે અને બીજાને ધૂતીને પોતાનું કામ સાધે છે. તિકાર સંધ્યા કદાપી કરતા નથી અને બ્રહ્મ જ્ઞાનથી તદ્દન અજ્ઞ રહે છે. દયા વિના પોતાની મેરે પોતાને પંડિત માને છે. પોતાની જાતની આચાર અને વ્રતનો લોભ કરે છે. ખેદનો ધંધો કરે છે. સ્વભાવના ક્રૂર અને મલિન અંતઃકરણ વાળા હોય છે. ક્ષત્રિયોએ પણ પોતાના ધર્મનો ત્યાગ કરવા માંડ્યો છે. દુસંગની બને છે તેમ પાપી બની વ્યભિચાર કરવામાં તત્પર રહે છે. શૌર્ય વિધાના કોઈ પણ રણ સંગ્રામમાં પાછા હટવાને તે તત્પર રહે છે. તેમ ચોરીનો ધંધો કરવા માંડ્યા છે. શુદ્ર કામ દાસપણું કરે છે. શસ્ત્ર કે અસ્ત્ર વિદ્યાને જાણતા નથી. એવા હોય ગાય બ્રાહ્મણને માનવાને બદલે તેઓ તિરસ્કાર કરવા લાગ્યા છે. શરણાગતનું પાલન નથી કરતા અને સ્ત્રીના મૂળ સમાન બન્યા છે. પ્રજાનું પાલન કરવા પોતાના કર્તવ્યથી વિમુખ રહે છે. સાંસારિક ભોગમાં જ માત્ર આસક્ત રહે છે. પ્રજાનો નાશ કરવામાં તત્પર ને દુષ્ટ સ્વભાવનું બની અતિ હિંસામાં તત્પર રહે છે. વૈશ્યો પણ પોતાના ધર્મનો સંસ્કાર બરાબર કરતા નથી. ધર્મને તદ્દન તજે છે. અવળે ચાલે છે. માત્ર ધન સંચયમાં આસક્ત રહે છે અને તેને માટે તોલા વગેરેમાં અનેક જાતનું કપટ કરે છે. ગુરુદેવ અને બ્રહ્માની સેવા નથી કરતા, જેથી તેઓ બુદ્ધિ પણ બગડી જાય છે. મહાકુ પણ સ્વભાવના હોય કદી બ્રાહ્મણ ભોજન કરાવતા નથી. ઝાડ ભાવથી સ્ત્રીઓમાં રમણ કરે છે અને અંતઃકરણમાં સંપૂર્ણ મલિન રહે છે. લોભ ને મોહ અંધ બને છે. પુત્રાધિકમાં ધર્મની પણ દરકાર નથી કરતા. તેઓ શુદ્રો બ્રાહ્મણના જેવું આચરણ કરે છે. ઉજ્જવળ સ્વરૂપ રાખે છે. મુદ્દ એવા હોય પોતાનો ધર્મ તજે છે. અનેક તપ આદરીને બ્રાહ્મણમાં તેજ હરવાને તત્પર રહે છે. નાના બાળકોનું મૃત્યુ કરવા કે કાંઈ વશ કરવા અનેક મંત્રાદિ ઢોંગમાં પરાયણ રહે છે. સાલી માયની મૂર્તિ પૂજા અને હોમાદિ તત્પર રહેનારા બને છે. હંમેશા કોઈના વિપરીત કરવા વિચારો વાળા રહે છે અને મહાકુટિલ અંતઃકરણ વાળા બની બ્રાહ્મણનો દેશ કર્યા કરે છે. જો કોઈ શૂદ્ર ધનવાન હોય તો તે નીચ કર્મ કરે છે અને વિદ્યા મેળવી તે પોતે મિથ્યા વાદ વિવાદ કરે છે. પોતે કથા કરવા માંડે છે. એવી ઉપાસના નવીન રીતે કરવા કોઈ જુદો પંથ ચલાવે છે. મિથ્યા ધર્મનો ઉપદેશ કરે છે અને ખરા ધર્મનો લોપ કરે છે. સારા રાજાને ચેષ્ટા કરે છે. મહાદંભી બની તેનો મંદોમતમાં રહી પોતાના દાતાર શું કે એમ કહેવડાવે છે. બ્રાહ્મણોને પોતાના દાસ બનાવી પોતાને ઈશ્વર માનવાના પ્રયત્ન કરે છે. પોતાના ધર્મથી આમ ભ્રષ્ટ થાય છે. આમ વર્ણ સંકર બની મહાકુળ બને છે. મહા અભિમાન રાખે છે અને ચારે વર્ણને લોપ કરવામાં નિમિત્ત બને છે. પોતાને ઉત્તમ કુળવાન માની આમ હાલના શૂદ્રો ચારે વર્ણનું અનુકરણ કરે છે. સર્વ વર્ણને ભ્રષ્ટ કરે છે. આવા મૂળ લોકો ઉચ્ચ વર્ણને ઉલટા મિથ્યા સંસ્કાર કરવા લાગે છે. હાલના વખતમાં આમ ચાર વર્ણના પુરુષો જ ભ્રષ્ટ થયા છે. એમ નથી પણ સ્ત્રીઓ પણ ધર્મ ભ્રષ્ટ થઈ પોતાના સ્વામીની આજ્ઞાને અનુસરતી નથી. શાસ્ત્રાનો દ્રોહ કરે છે. નિર્ભય પરે રહી મિલન ભોજન કરે છે. મલિન ભોજન કરે છે. દુષ્ટ હાવભાવ તાપતીપમાં આસક્ત રહે છે. નથારા આચરણવાળીમાં કોઈ કામ રસમાં મોહિત બની ઉલટા બને છે. રાજસંગ એટલે કે સારા શોભિતા પુરુષનો સંગ કરી પોતાના પતિને તિરસ્કાર કરે છે. જ્યાં સુધી કન્યા હોય તે એટલે કે લગ્ન ન થયા હોય તે સમયમાં પુત્રી હોય તે માતા પિતાની સેવા નથી કરતી અને દુષ્ટ અંતઃકરણવાળી બને છે. ન શીખવાનું શીખી અકર્તવ્યમાં પેરાઈ રોગગ્રસ્ત બને છે. આવા નષ્ટ બુદ્ધિવાળા અને સર્વ ધર્મથી ભ્રષ્ટ થયેલા તમામ મનુષ્યની હે સુત પુરાણી ઉત્તમ ગતિ થશે એમ અમારું મન હંમેશા ચિંતા કર્યા કરે છે. પરોપકાર કરવા એવા એક પણ ઉત્તમ
બીજો ધર્મ નથી, તો કૃપા કરીને પરોપકારથી તમે એવા લોકોના પાપનો નાશ થાય એવા કોઈ પણ ઉત્તમ ઉપાય જણાવો. વ્યાસ કહે છે, ઉત્તમ શ્રદ્ધાવાળાએ મુનિઓના એવા વચન સાંભળી મનમાં શંકરનું સ્મરણ કરીને તે મુનિઓ પ્રત્યે શુદ્ધ પુરાણીઓ આ પ્રમાણે બોલ્યા. ઇત્ર કાર્યમ વશ્ચ તે માસુનામ ભાવિતામાતમ મનાસા શંકરમ સ્મૃત વાસુતઃ પાવા ચ મુનિનમ ઇતિ શિવ મહાપુરાણે ગુજ્જાર ભાષામાય વિદ્વેષર સહિતામાં મુનિ પ્રશ્નવર્ણમ નામ પ્રથમ અધ્યાય સમાપ્ત. અધ્યાય બીજો. શુદ્ધ પુરાણી, હે મુનીશ્વરો, તમે બહુ સારો પ્રશ્ન કર્યો. કારણ કે પ્રશ્ન આ તમે લોકોને હિતકર છે, તો મારા ગુરુ શ્રીનું સ્મરણ કરીને તમારી ઉપર મને અત્યંત સ્નેહ કરવાથી તે પ્રશ્નનો ઉત્તર આપું છું. માટે આપ આદરપૂર્વક સાંભળો. સર્વ વેદાંતના સારૂપ શિવ પુરાણ સર્વ પુરાણથી ઉત્તમ છે. તેમાં સર્વ પાપના નાશક શ્રી શંકરના મહિમાનું વર્ણન કરેલ છે, જેથી તે મોક્ષ ફળને આપનારું છે. કલયુગમાં થતા અથાક પાપનું નાશકારક અને પુરાણ ચારે ફળને ફળ પડે છે એમ તમારે માનવું. તે પુરાણના અધ્યયન માત્ર જ હે બ્રાહ્મણો લોકો ઉત્તમ શિવની ગતિ માને છે. જ્યાં સુધી પુરાણની કથાઓ ઉદય થાય ત્યાં સુધી બ્રહ્માદિક મહાપાતકો ટકી શકે છે એમ તમારે સમજવું. કલયુગના મહા ઉત્પાદકો પણ ત્યાં સુધી ઓળખાશે નહીં. યમરાજાના કિકરો પણ શિવ પુરાણનો ઉદય નથી થયો ત્યાં સુધી નિર્ભય થઈ ફરશે અને ત્યાં સુધી અન્ય પુરાણો ગર્જના કરશે. સર્વ તિથિનો મહિમા વધશે એમ અને સર્વ મંત્રોચ્ચાર થાય છે અને સર્વ સ્થળોનો ઉત્તમતાનો વાત થાય છે. તે પણ જ્યાં સુધી શિવ પુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી પછી નહીં થાય. જ્યાં સુધી શિવ પુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધીમાં એક પિત્ત સ્થાપના થાય છે એમ સમજવું. સર્વ દાનનું મહાત્મ્ય પણ ત્યાં સુધી જ ગવાય છે. ત્યાં સુધી સર્વ દેવતાઓનું મહાત્મ્ય વધે છે અને ત્યાં સુધી અનેક સિદ્ધાંતોના વાદ પણ થાય છે. હે બ્રાહ્મણો, આ શિવ પુરાણની કથા શ્રવણ કરવાથી જે ફળ મળે છે તેનું સંપૂર્ણ વર્ણન નથી કરી શકતો, તો પણ કિંચિત માત્ર તેનું મહાત્મ્ય કે પાપ રહિત બ્રાહ્મણો હું તમારી સન્મુખ કહીશ કે જેને મને પૂર્વે શ્રી વેદ વ્યાસજી કહેલ તે આપ એક ચીજ સાંભળો. આ શિવ પુરાણનો એક શ્લોક અથવા અડધો શ્લોકનો પણ કોઈ પણ પૂર્ણ ભક્તિથી પાઠ કરે તો તત્કાલ મહાપાપથી મુક્ત થાય છે. જે કોઈ મનુષ્ય નિંદ્રાને પણ ત્યજી દે સાવધાન થઈ યથાશક્તિ હંમેશા શિવ પુરાણનો પાઠ કરે છે તે જીવન મુક્ત બને છે. જે કોઈ પણ પૂર્ણ ભક્તિ ભાવથી આ શિવ પુરાણની પૂજા કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ મળે છે. આ શિવ પુરાણનું જે કઈ શ્રવણ કરે છે તેને મંદોમત હોય તો પણ પાપથી મુક્ત બને છે. આ શિવ પુરાણ પાસે આમાં માત્ર નમસ્કાર કરે તો પણ સગળા દેવની પૂજા કર્યાનું ફળ મેળવે છે. આ શિવ પુરાણનું આખું પુસ્તક સ્વહસ્ત લખીને પરમ જ શિવ ભક્તોને અર્પણ કરે તેને સર્વશાસ્ત્ર અને વેદનો અભ્યાસ કરતા જે ફળ મળે છે તેને અધિક ફળ મળે છે. શિવ ચતુર્દશી શિવરાત્રીનો ઉપવાસ કરીને જે મનુષ્ય શિવ ભક્તિની સભામાં આ શિવ પુરાણનું વ્યાખ્યાન કરે છે તે ઉત્તમ પુરુષ સમજવું. શિવ પુરાણના પ્રત્યેક અક્ષરે ગાયત્રી પુનઃસ્વરનું ફળ મળે છે અને લોકોમાં ઉત્તમ સુખ ભોગવી અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. ચતુર્દશી શિવરાત્રીનો ઉપવાસ કરી રાત્રે જાગરણ કરી જે શિવ મહાપુરાણનો પાઠ કરે છે અથવા જે કથા સાંભળે છે તેને કુરુક્ષેત્રના આદિ સગળા તીર્થોમાં સૂર્યગ્રહણ આદિ મહાપર્વોમાં તથા યજ્ઞોમાં પોતાની શક્તિને અનુસરીને અનેક રીતે બ્રાહ્મણોને દાન આપવામાં જે ફળ મળે છે તે ફળ તે ખરેખર મેળવે છે. આ શિવ પુરાણનું હંમેશા ગાન કરે છે. તેની આજ્ઞાને ઇન્દ્રાદિક દેવતાઓ પણ અનુસરે છે. આ શિવ પુરાણનો પાઠ કરતા તેનું શ્રવણ કરતા જે હંમેશા સત્કર્મ કરે છે તેને કર્મનું 100 ગણું ફળ મળે છે. જે સ્થિર મન રાખીને આ રુદ્ર સંહિતા શિવ પુરાણના અનેક પાઠ કરે છે તે 3 દિવસમાં બ્રહ્મ હત્યા જેવા મહાપાટકથી મુક્ત થાય છે. આ રુદ્ર સંહિતાનો ભૈરવથી અતિ મૂર્તિ સન્મુખ મૌન વ્રત ધારણ કરી જે બરાબર પાઠ કરે છે તેને 3 દિવસમાં અનેક સિદ્ધિઓ મળે છે. એ રુદ્ર સંહિતાનો પાઠ કરીને જે વડ તથા બિલીના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે તે બ્રહ્માદિક મહાપાપથી મુક્ત થાય છે. કૈલાસ સંહિતાનું સંપૂર્ણ મહાત્મ્ય તો માત્ર શંકર જ જાણે છે. વ્યાસ તો અધૂરું જાણે છે અને હે બ્રાહ્મણો, હું માત્ર ચોથા ભાગનું જાણું છું. માટે સમગ્ર કહેવાનું હું શક્તિવાન ન હોવાથી થોડુંક આપને કહીશ. જે જાણવાથી જે તે જ વખતે આ લોકમાં મનુષ્યની ચિત્ત શુદ્ધિ થાય છે. અનેક રીતે શોધ કરતા રુદ્ર સંહિતાની કોઈ પણ પાપનો નાશ ન થાય એવું મને જણાયું નથી. શ્રી શંકર પરમાત્માને ઉપનિષદ રૂપી સમુદ્રનું મંથન કરી ઉત્પન્ન કરેલી અને કાર્તિક સ્વામીને અર્પણ કરી આ સંહિતાનું અમૃત જે પાન કરે છે તે અમર દેવાત્મા રૂપ બને છે. બ્રહ્મ હત્યાથી પાટકથી મૂકવાની જે ઈચ્છો હોય તેને માત્ર 1 માસ એ સંહિતાનો પાઠ કરવો તો તેથી તેવા પાપથી મુક્ત થશે.
માત્ર એક જ વાર સંહિતાનું કીર્તન કર્યું હોય તો જે દાન ન લેવા લાયક હોય તે લેવાથી જે પાપ લાગે છે તે પાપનું નીચનું અને દુષ્ટનું ભોજન જમવાનું પાપ અને ખોટું બોલવાનું જે પાપ લાગ્યું હોય તે પાપથી મુક્ત થવાય છે. શિવ મંદિરમાં અથવા બિલીના વૃક્ષ નીચે જઈને જે સંહિતાનો પાઠ કરે છે તે અત્યંત ફળ મળે છે. ભક્તિપૂર્વક એ સંહિતાનો પાઠ કરીને એ શ્રદ્ધામાં બ્રહ્મ ભોજન કરાવે છે તે પિતૃઓ માત્ર શ્રી શંકરના પદને પામે છે. ચતુર્દશી શિવરાત્રીનો ઉપવાસ કરી વૃક્ષના મૂળમાં બેસી જે સંહિતાનો પાઠ કરે છે તેનું સાક્ષાત શિવજી દેવતાઓ સાથે પૂજન કરે છે. અન્ય સંહિતાઓ પણ અનેક ફળ આપે છે. પરંતુ આ બે સંહિતાઓમાં શિવલીલાનું વિશેષ વર્ણન હોવાથી તે વિશેષ ઉત્તમ છે અને તે જ કારણથી આ શિવ મહાપુરાણ વેદ સમાન ગણાય છે. એ શિવ મહાપુરાણ પ્રથમ બ્રહ્માજીની સંમતિથી શિવજીએ બનાવેલ છે. વિદ્વેશ્વર સંહિતા, રૌદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશુર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, સહસ્ત્રાદિ કોટિ સંહિતા, વાયવ્ય સંહિતા અને ધર્મ સંહિતા એમ એ પુરાણના 12 ભેદ છે. આ 12 ભેદ વાળી એ પુરાણી સંહિતામાં દરેક શ્લોકની સંખ્યા કહું છું તે આદરપૂર્વક સાંભળો. વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા અને વિનાયક સંહિતામાં દરેકમાં 10,000 શ્લોકો છે. ઉમા સંહિતા, માતૃ સંહિતા બંનેમાં 8,000, એકાદશુ સંહિતામાં 13,000, કૈલાસ સંહિતામાં 6,000, રુદ્ર સંહિતામાં 3,000, કોટિ રુદ્ર સંહિતામાં 9,000 અને સહસ્ત્ર કોટિ સંહિતામાં 11,000 શ્લોકો છે. વાયવ્ય સંહિતામાં 10,000 ને ધર્મ સંહિતામાં 12,000 શ્લોકો છે. આ સગળી સંહિતામાં સગળા શ્લોકો મળીને શિવ પુરાણના 1,00,000 શ્લોક પ્રથમ હતા, પરંતુ વ્યાસજીએ તેનું સંક્ષેપમાં 24,000 શ્લોકોમાં પુરાણ કરેલ છે. આ પુરાણ વ્યાસજીએ 7 સંહિતાનું ચોથું બનાવેલ છે, પણ તે પહેલા બીજા 3 જાતના શિવ પુરાણો છે. સૃષ્ટિથી પહેલા શિવજીએ પૂર્વે 100 કોટી શ્લોકનું શિવ પુરાણ બનાવેલું, પરંતુ તે પુરાણ વિસ્મૃત છે. પાછા તે જ પુરાણો 18 ભેદો વડે વ્યાસજીએ આદિએ 4,00,000 શ્લોકમાં પુનઃ કરેલ. તેમાં બ્રહ્માની સંમતિથી 7 સંહિતારૂપ જુદા જુદા 7 ભેદ કરીને 24,000 શ્લોકથી પુરાણ શિવ પુરાણ બનાવેલ છે. તેમાં પહેલી વિદ્વેષ નામની સંહિતા, બીજી રૌદ્રી સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા, સાતમી વાયવ્ય સંહિતા. આમ 7 સંહિતા છે. એ આ 7 સંહિતાથી દિવ્ય બનેલા આ શિવ મહાપુરાણ બ્રહ્મતુલ્ય સર્વથી શ્રેષ્ઠ બનેલ છે અને તે સર્વથી ઉત્તમ ગતિ પામે છે. આ 7 સંહિતાયુક્ત પુરાણોનો જે પાઠ કરે છે તે જીવન મુક્ત થયો સમજવું. શ્રુતિ, સ્મૃતિ, સ્મુરાણ, ઇતિહાસ અને અન્ય આગમ વગેરે કોઈ પણ શાસ્ત્રો આ શિવ પુરાણની એક કળાને યોગ્ય નથી. શિવ કીર્તિ ગાનાર આ શિવ ભક્ત વ્યાસે સમગ્ર સંગ્રહ કરેલ નિર્મળ શિવ પુરાણ ટૂંકા અને સર્વને ઉપકારક કરનાર છે. ત્રિવિધ તાપનો નાશ કરે છે અને સત્પુરુષને અત્યંત કલ્યાણકારક છે. એ ઉપરાંત આમાં નિષ્કપટ રીતે ધર્મોપદેશ પણ કરેલ છે. વેદાંત પ્રાધાન્ય અને તે વિજ્ઞાનમય છે. એ સંહિતામાં નિષ્પાત કરીને વિદ્વાન પુરુષોએ જાણવા લાયક વિષયોનો સમાવેશ કરેલ છે. એનો અભ્યાસ કે પાઠ કરવાથી તે વર્ગ સિદ્ધિ મળે છે. સર્વ પુરાણમાં શ્રેષ્ઠ આ શિવ પુરાણ વેદાંત અને વેદમય તથા મોક્ષ સાધક છે. તેનો જે પાઠ કરે છે તે આદરપૂર્વક તેની કથા સાંભળે છે તે શંકરનો પ્રિય બની ઉત્તમ ગતિને મેળવે છે. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્વેષર સંહિતાયામ ગુજ્જર ભાષામાં 2યો અધ્યાય સમાપ્ત. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અધ્યાય 3. વ્યાસ એ વચનો સાંભળીને ઋષિઓએ શુદ્ધ પુરાણીને કહ્યું, સર્વ વેદાંતના સ્વરૂપે તે પુરાણ આપ મને સંભળાવો. મુનિઓના એ વચનો સાંભળી અત્યંત પસંદ થયેલા શુદ્ધ પુરાણી શંકરનું સ્મરણ કરી બોલ્યા. શુદ્ધ કહે છે કે સર્વ ઋષિઓ તેનું શ્રવણ કરતા મોક્ષ રૂપ શિવ પદથી પ્રાપ્ત થાય એવું પુરાણોમાં શ્રેષ્ઠ આ શિવ મહાપુરાણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું મુખ્ય વર્ણન કરેલ છે. તેમ વિશેષ કરીને વેદાંતની અંદર જાણવા લાયક વસ્તુ જેમાં વર્ણન કરેલ છે તે તમે સાંભળો. શુદ્ધ કહે, હે ઋષિઓ, સર્વ વેદના સારથી ઉત્પન્ન થયેલું પુરાણ હું કહું છું. લાંબા સમયે વારંવાર થતા પ્રલય પછી ઉપસ્થિત થયેલા આ શ્વેત વાળા કલ્પમાં સૃષ્ટિ કર્મ પરિવર્તન થયું. તે વત્રે ત્રિવેણીના તટ પર રહેલા મુનિઓને પરસ્પર પરમ તત્વ આ નહીં હોય એવા અત્યંત મોટી વિવાદ થયો. એ વખતે સર્વ મુનિઓએ પોતાનો વિવાદ નિવૃત્ત થવા માટે યોગ્ય એવા વિધાતા બ્રહ્મા પાસે જઈ વિનયયુક્ત વાણીથી હાથ જોડી તેમને પૂછ્યું, એ બ્રહ્મન, તમે સર્વ જગતના વિધાતા તથા સર્વ કારણના પણ કારણ છો, માટે સર્વ તત્વથી પર મહાપુરાણ પુરુષ છો, તમે અમને કહો. બ્રહ્મા, હે મુનિઓ, મન સહિત વાણી પર જેને
પહોંચતી નથી, જેની બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર, ઇન્દ્રદિક, પંચમહાભૂત અને સર્વ ઇન્દ્રિયો સહિત આ સર્વ પ્રથમ ઉત્પન્ન થાય છે. તે મહાદેવને જગતના ઈશ્વર જાણવા એ સર્વગ્ર મહાદેવ પરમ ભક્તિ દેખાય છે, તે વગર દેખાય નહીં. રુદ્ર, હરિ, હર તથા બીજા દેવતાઓ પણ પરમ ભક્તિ વડે નિરંતર જે જગદીશના દર્શનથી આકાંક્ષા રાખે છે, ઘણું કયાથી શું, એ તે શિવ શક્તિ વડે બ્રાહ્મણ માણસ મુક્તિ પામે તે ભગવાનની ભક્તિના પ્રસાદથી અને તેનો પ્રસાદ ભક્તિથી જેમ અંકુર બીજ અને બીજ અંકુર એમ થાય છે. માટે હે બ્રાહ્મણો, તે મહાદેવને પસંદ કરવા માટે તમે પૃથ્વી પર જઈ હજારો વર્ષ પહેલા મોટો શસ્ત્ર કરો, એટલે યજ્ઞપતિ એવા એ શિવપતિના પ્રસાદથી સાધન સાધ્યરૂપ વેદોક્ત વિદ્યા અનુસાર જાણવામાં આવશે. બ્રહ્માના એ વચન સાંભળી મુનિઓએ તેમને પૂછ્યું કે પરમ સાધ્ય શું છે અને સાધક કેવી રીતે જોઈએ, એ સર્વ તત્વથી અમને કહો. બ્રહ્મા કહે, શિવપદની પ્રાપ્તિરૂપ સાધ્ય અને શિવનું સેવન કરવું એ સાધના, તેના પ્રસાદથી નિત્યાદિ કર્મના ફળમાં નિષ્ફળ એવા સાધક જાણવો. વેદે કહેલું યાજ્ઞાદિ કર્મ કરીને ઈશ્વરને અર્પણ કરનાર આ લાખોએ કર્મથી પરમેશ્વર પદને પામે, એ રીતે ભક્તિ અનુસાર સર્વને પરમ ફળ થાય. તે માટે પરમેશ્વરની પ્રાપ્તિનું સાધન ઘણા પ્રકારે સાક્ષાત શિવે કહ્યું. તેમાંથી સંક્ષેપ કરી 4 ભૂત સાધન હું તમને કહું છું. કાનથી તેનું શ્રવણ, વાણીથી કીર્તન, મનથી મનન એ મહાસાધન ગણાય છે. મહેશ્વરી કથાનું શ્રવણ કરવું, તેનું કીર્તન કરવું અને મનન કરવું, એ રીતે શ્રુતિ એ સાધનમાં પ્રમાણ છે. માટે હે ઋષિઓ, સર્વત્ર સાધનમાં પ્રાણાયામ તમે સાધનને પ્રાપ્ત થાવ. જે પ્રત્યક્ષ હોય તેને ચક્ષુથી જોઈ શકાય, ત્યાં પ્રવર્તમાન થાય, પણ અપ્રત્યક્ષ હોય તે વસ્તુ સ્ત્રોતથી જાણી પુરુષ ચેષ્ટા કરે. માટે શ્રેષ્ઠ બુદ્ધિવાળો બાહ્ય પુરુષ ગુરુના મુખથી પ્રથમ શ્રવણ કરી તે પછી બીજું કીર્તન અને મનાધિક સાધન કરે છે. એ રીતે અનુક્રમે મનન પર્યંત આ સાધન સિદ્ધ થવાથી શિવ વિષયક નિધિ વ્યાસ થાય છે. તેથી ધીરે ધીરે ક્રમે કરી સાલોક્યાદી ભક્તિ થાય, ત્યારે સર્વ સંગ અંગની વ્યાધિઓ નાશ થાય, તે સર્વાનંદ પરમાત્મામાં લીન થાય છે. એ રીતે અભ્યાસના 10ના કલેશ દેના સાધન પછી મંગલરૂપ થાય છે. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્વેષર સંહિતામાં ગુજ્જર ભાષામાં સાધ્ય સાધન ખંડો નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. અધ્યાય 4. મુનિઓ, હે બ્રહ્મા, મનન, શ્રવણ, તેનું કીર્તન પણ કેવી રીતે કરવું એ સર્વ અમને યથાર્થ કહો. બ્રહ્મા કહે, શંકરની પૂજા, જપ, ગુણ, રૂપ તથા વિલાસ નામના અનુમાનાદિક વિચારયુક્ત મન વડે જે નિરંતર પરિશોધન, તે મનન જાણવું. સર્વશ્રેષ્ઠ સાધનના મુખ્યથી પણ મુખ્ય એવું તે મનન ઈશ્વર કૃપાદિષ્ટ થાય છે, અન્યથા નહીં. ગાન રૂપે વાદિક શબ્દ સામાદિક વડે અથવા ભાષા વડે શંભુના પ્રતાપ, ગુણ, રૂપ, વિલાસ અને નામનું વાણીથી સ્ફુટ પ્રેમ સ્તનવને મધ્યમ રહેલું કીર્તન રૂપ સાધન કહેવાય છે. જે કોઈ નિમિત્તે શિવ મહાત્મા પ્રતિવાદક એવા શબ્દપુંજ તરફ, સ્ત્રી કીડા તરફ જેમ મન એકાગ્ર થાય, તેમ શ્રવણ ઇન્દ્રિયનું અત્યંત એકાગ્ર પણ તે જગત પ્રત્યે સિદ્ધ શ્રવણ કહેવાય. સત્પુરુષના સમાગમથી પ્રથમ શ્રવણ થાય, તે પછી પશુપતિ એવા શંકરનું અત્યંત દ્રઢ એવું કીર્તન થાય, ત્યાર પછી સર્વોત્તમ એવું મનન થાય. એ સર્વ શંકરની કૃપા દર્શનથી થાય છે. સુત કહે, હે મુનીશ્વરો, આ સાધન મહાત્માના પ્રસંગમાં તમારા માટે પૂર્વ વૃત્તાંત હું કહું છું. એકાગ્ર મનથી સાંભળો. પૂર્વે પરાશર મુનિના પુત્ર 4 પુત્ર મારા ગુરુ વ્યાસ સંભ્રાત થઈ સરસ્વતીના તટ પર તપસ્યા કરતા હતા. એટલામાં ત્યાં સૂર્ય સરખી ક્રાંતિ વાળા વિમાનમાં જતા ભગવાન સતકુમારે યદસ્થાથી મારા ગુરુ વ્યાસને જોયા. તે સમયે ધ્યાનાદૃત થયેલા મારા ગુરુ વ્યાસે ધ્યાનથી જાગીને બ્રહ્માના પુત્ર સનતકુમારને જોઈ તેને પ્રણામ કરી અર્ધ આપી દેવતાઓને યોગ્ય આસન આપ્યું. તેથી પ્રસન્ન થયેલા સમર્થ સનતકુમારે ગંભીર વાણીથી મારા ગુરુને કહ્યું, હે મુનિ, તમે સત્ય વસ્તુનું ધ્યાન કરો. પ્રત્યક્ષ ગોચર એવા શિવને તમે સહાય થશે. શું કરવા તપ કરો છો? એવી રીતે સનતકુમારના કહેવાથી મનન ગતિશીલ વ્યાસજીએ પોતાના અભિપ્રાયો તેને કહ્યો કે ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ એ 4 પુરુષાર્થ તમારી કૃપાથી લોકમાં મેં બહુ પ્રકારે સ્થાપન કર્યા, તેમજ વેદ માર્ગમાં આદર કર્યો. તો પણ પરમ આશ્ચર્યરૂપ મુક્તિ સાધન જ્ઞાન ઉદય થયું નથી. તેથી મુક્તિ માટે હું તપ કરું છું, કેમ કે તે મુક્તિનું કારણ હું જાણતો નથી. તેથી એ રીતે વ્યાસજીએ કહ્યું. ત્યારે હે શ્રેષ્ઠ વિપ્રો, સમજ ભગવાન સનતકુમાર નિશ્ચય એવું મુક્તિનું કારણ કહેવા લાગ્યા. શંભુનું શ્રવણ કરી શ્રવણ, કીર્તન અને મનન એ 3 વેદ સમજ મુક્તિનું એ મુખ્ય સાધન છે. આ પ્રસંગ હું મારો વૃત્તાંત કહું છું, તે સાંભળો. પૂર્વ સામાનાદિક અને અન્ય સાધનોમાં સમ્રાટ મનવાળો હું મદ્રાચલ પર્વત પર તપસ્યા કરતો હતો. તેટલામાં તે શિવની આજ્ઞાથી ભગવાન
નંદકેશ્વર આવ્યા. દયાળુ તથા ભગવાન સર્વના સાક્ષી ગણના પતિ નંદકેશ્વરના સ્નેહથી મને ઉત્તમ મુક્તિનું સાધન કહ્યું. જે શંભુનું શ્રવણ કીર્તન મનન એ 3 વેદ સમન મુક્તિના સાધન છે, એ રીતે શિવે મને કહ્યું. એ માટે બ્રહ્મણ મેં પણ વારંવાર શ્રાવણાદિ 3 સાધનને મેં વારંવાર શ્રાવણાદિ 3 સાધનો કરું. એ રીતે વ્યાસને કહી સનત કુમારે પોતાના વિમાનમાં બેસી પોતાના સ્થાન ઉપર પધાર્યા. હે ઋષિઓ, એ રીતે બનેલું પૂર્વનું વૃત્તાંત મેં સંક્ષેપથી તમને કહ્યું. એવા સૂતના વચન સાંભળી ઋષિઓ પાછા પૂછે છે, હે સૂત, શંભુનું શ્રવણ કીર્તન અને મનન એ 3 મુક્તિના સાધન છે એમ તમે કહ્યું, પણ શ્રાવણાદિ સાધન કરવામાં અશક્ત એવો પુરુષ શું કરવાથી મુક્ત થાય તથા યત્ન વિના કયા કર્મથી મુક્ત થાય તે કહો. ઇતિ શ્રી મહાપુરાણ રે વિદ્વેષર સંહિતામાં ગુજ્જર ભાષામાં સાધ્ય સાધન વડે ચતુર્થ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જે શિવ ભક્તો આ કથામાં જોડાયા છે તે પોતાની જગ્યા ઉપર જ એક વખત હર હર મહાદેવનો નાદ કરો. ઓમ નમઃ શિવાય. 5મો અધ્યાય વિદ્વેષર સંહિતામાં હવે આપણે આગળ વધીશું, કથાનું શ્રવણ કરીશું. સુત, હે સોનાધિક બ્રાહ્મણો, શ્રવણાદિ 3 સાધન કરવામાં અશક્ત પુરુષ શંકરનું લિંગ તથા શંકરની મૂર્તિ સ્થાપન કરી નિરંતર તેનું પૂજન કરવાથી સંસાર રૂપી સમુદ્રને તરી જાય છે. માટે શિવનું લિંગ અને શિવની મૂર્તિ માટે પોતાની શક્તિ પ્રમાણે સંકોચન ન કરતા દ્રવ્ય સંપાદન કરી તેને અર્પણ કરવા તથા તેની પૂજા કરવી. તેમજ શિવનું લિંગ તથા તેની મૂર્તિ માટે મંડપ, ગોકુળ, તીર્થ, મઠ, ક્ષેત્ર તથા ઉત્સવ કરવા વસ્ત્ર, ગંધ, પુષ્પની માળાઓને ધૂપ, દીપ, માલ, પુવા તથા ચટણી સહિત વિવિધ પ્રકારના અન્નના વહેવન, છત્ર, ધ્વજ, વ્યજન, ચામર ઇત્યાદિ સર્વ અંગ સહિત સર્વ રાજો ઉપચારની પેઠે શિવલિંગના તથા તેની મૂર્તિનું અર્પણ કરવા. પછી પ્રદક્ષિણા, નમસ્કાર, યથાશક્તિ જપ એ રીતે આહ્વાનથી લઈ વિસર્જન પ્રયત્ન નિરંતર ભક્તિભાવથી કરવું. એ રીતે લિંગ તથા મૂર્તિમાં શંકરનું પૂજન કરનાર સામાન્ય ત્યાગ કરીને પણ શિવની સ્થિતિ અને સિદ્ધિ પામે છે. તેવા સૂતના વચન સાંભળી સોનારી બ્રાહ્મણે વળી પૂછ્યું, સર્વ ઠેકાણે તમામ દેવો મૂર્તિમાં જ પૂજાય છે અને શિવ સર્વ ઠેકાણે લિંગ તથા મૂર્તિમાં કેમ પૂજાય છે? સૂત, હે મુનીશ્વર, આ પવિત્ર એવો મહા આશ્ચર્યરૂપ પ્રશ્ન તમે મને કર્યો. એ પ્રશ્નનો ઉત્તર મહાદેવ વિના બીજો કોઈ પુરુષ ક્યારે કહેનાર નથી. માટે શિવજીએ પોતે કહ્યું તે કર્મથી ગુરુના મુખથી મેં સાંભળ્યું છે તે હું કહું છું. એક શિવ પોતે બ્રહ્મરૂપ હોવાથી નિર્ગુણ કહેવાયા છે અને રૂપવાન હોવાથી સગુણ કહેવાયા છે. માટે શિવ સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. માટે તેને નિર્ગુણપણું હોવાથી તેનું નિરાકાર એવું લિંગ પ્રાપ્ત થયું. તેમજ ગુણાપણાથી સાકાર મૂર્તિ પ્રાપ્ત થઈ. એ રીતે સગુણનું રૂપ, નિર્ગુણ રૂપ એવા બ્રહ્મરૂપ શિવની લિંગ ઉપર તથા મૂર્તિ રૂપે નિરંતર મનુષ્ય પૂજા કરે છે. શિવ વિના બીજા દેવતાઓનું બ્રહ્મપણું ન હોવાથી ક્યારેય નિર્ગુણપણું નથી. માટે તે દેવતાઓના નિર્ગુણ લિંગ આરાધનનું થતું નથી. વળી બીજા દેવતાઓને બ્રહ્મપણું ન હોવાથી પણ જીવનપણું હોવાથી માત્ર સગુણપણાને લીધે મૂર્તિ માત્રમાં તેનું પૂજન થાય છે. શંકર વિના બીજા દેવતાઓને જીવપણું છે, તે શિવને ઉપનિષદ સંધિત એવું બ્રહ્મપણું છે. એ જ રીતે પૂર્વે મંદરાચર બુદ્ધિમાન બ્રહ્માનો પુત્ર સનત કુમાર મુનિને નંદીશ્વરને પૂછ્યું હતું કે, હે નંદીકેશ્વર, શિવ સિવાયના બીજા સર્વ દેવતાઓનું મૂર્તિમાં જ કેવળ પૂજન એમે સાંભળ્યું છે અને જોયું પણ છે. વળી શિવ માત્રની પૂજામાં લિંગ તથા મૂર્તિ દેખાય છે. માટે હે કલ્યાણરૂપ તત્વથી તે વૃત્તાંત સારી રીતે અમને કહો. નંદકેશ્વર, હે અનધ, હે સનત કુમાર, આ જે તમે પ્રશ્ન કર્યો તે રહસ્યમય બ્રહ્મ રક્ષણ તથા ઉત્તમ આપી શકાય તો પણ ભક્તિયુક્ત એવા તમને શિવ જે કહ્યું છે તે હું કહું છું. શિવને બ્રહ્મરૂપણ તથા નિર્ગુણપણું છે, તેથી નિર્ગુણ એવું તેનું લિંગ પૂજવા સર્વ વેદમાં સંમત છે. તેમજ તે શિવને સદગુણપણું પણ છે, તેથી તેની સગુણ મૂર્તિની પૂજા પણ લોક સંમત છે. વળી શિવ સિવાય બીજા દેવતાઓને જીવપણું અને સગુપણું હોવાથી તે વેદ નિર્ણય અનુસાર તેમની મૂર્તિનું પૂજન સંમત છે. તેમજ દેવતાઓના આવિર્ભાવમાં પણ તેનું સમગ્ર રૂપ દેખાય છે અને શિવના દર્શન વખતે લિંગ અને રૂપ બંને દેખાય છે. એવા નંદકેશ્વરના વચને સાંભળી વળી સનત કુમારે પૂછ્યું, હે નંદકેશ્વર, હે મહાભાગ, તમે શિવના લિંગ તથા પૂજન રૂપનું પૂજન કર્યું, તેમજ બીજા દેવતાઓની મૂર્તિનું પૂજન પણ કર્યું. માત્ર હે યોગીન્દ્ર, હું શિવ રૂપના પ્રાદુર્ભાવમાં શિવલિંગના લિંગ મૂર્ત્યાદિના સંભવને સાંભળવા ઈચ્છું છું. એવા સનત કુમારના વચન સાંભળી નંદીકેશ્વર કહેવા લાગ્યા કે, વસ, તમારી પ્રીતિથી વાસ્તવ રીતે હું કહું તે સાંભળો.
પૂર્વલોકમાં વિખ્યાત એવો મહાકાળ નામનો પ્રલય પ્રાપ્ત થયો તે વખતે મહાત્મા બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે બંનેનું મન ટાળવા માટે તેમની વચ્ચે નિર્ગુણ પરમેશ્વર સ્તંભ રૂપે પોતાનું સ્વરૂપ દેખાડ્યું. એ રીતે શિવે પોતાના તેજોમય સ્તંભથી જગતના હિત માટે પોતાનું નિર્ગુણ લિંગ દેખાડ્યું. ત્યારથી આરંભી લોક નિર્ગુણ શિવનું લિંગ તથા સદગુણ એવું શિવનું સ્વરૂપ એ બંને કલ્પ્યા છે. શિવ સિવાય બીજા દેવતાઓનું મૂર્તિ માત્ર રૂપ કલ્પાયું છે. દેવતાઓનું પૂજન ભોગ આપનારું છે તે શિવનું લિંગ તથા શિવની મૂર્તિ ભોગ તથા મોક્ષને દેનાર છે. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્વેષર સંહિતામાં ગુજ્જર ભાષામાં 5મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અધ્યાય 6 શરૂઆત કરીએ તે પહેલા આપ સૌ શિવ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપ જ્યાં હોય ત્યાંથી એક વખત પોતાના સ્થાન ઉપરથી હર હર મહાદેવ હર હર મહાદેવનો નાદ લગાવો. નંદકેશ્વર હે યોગેન્દ્ર, પૂર્વે જ વખતે કોઈ શયન સ્થાનવાળા વિષ્ણુ લક્ષ્મી આદિક સંપત્તિ તથા ગરુડાદિ પોતાના સેવકો સહિત સૈન્ય કરી ગયા. તે વખતે જાણનારાઓમાં શ્રેષ્ઠ બ્રહ્મા યદચ્છા વડે ત્યાં આવી સર્વ અંગમાં સુંદર અને સુટેલા પુદરિક ચાક્ષ વિષ્ણુને પૂછવા લાગ્યા કે મને જોઈને પણ મંડોમતીથી પેઠે મનુષ્યની જેમ શયન કરે છે તેમ કરનારું તું કોણ છે? હે વસ ઉભો થા ને અહીં આવેલા મારા નાથ એવા મનને જો. કેમ કે આરાધના કરવા લાયક એમાં આવેલા ગુરુને જોઈ તે મંડોમતથી પેઠે આચરણ કરે એવા દ્રોહી તથા મૂઢને પાયસિત કરવું પડે છે. એવા બ્રહ્માના વચને સાંભળી ક્રુદ્ધ થયેલા વિષ્ણુએ ઉપરથી શાંત કરીને આવી રીતે તેને કહ્યું, અરે ભલે આવ્યો, તારું કલ્યાણ થાવ. આ શાસન ઉપર તું આસન ઉપર બેસ. વેગથી પેઠે વિષમ નેત્ર વાળું તારું મુખ કેમ ભાસે છે? એવા વિષ્ણુના વચને સાંભળી બ્રહ્માએ કહ્યું, હે વસ, હે વિષ્ણુ, કાલના વેગથી તમને તો મોટું માન આવી પડ્યું છે. હે વસ, હું પિતામહ તમારો તથા જગતનો રક્ષક છું. એવા બ્રહ્માના વચને સાંભળી વળી વિષ્ણુએ કહ્યું, હે વસ, આ જગતમાં મારામાં રહ્યું છે. તું તો ચોરની પેઠે હું રક્ષક છું એમ માને છે. મારા નાભિ કમળથી તું ઉત્પન્ન થયો છે, માટે તું મારો પુત્ર છે. જેથી મારી એવી મિથ્યા ભાષણ કરે છે. નંદકેશ્વર એ રીતે પરસ્પર બોલતા મહાવિષ્ણુ હું જ શ્રેષ્ઠ છું, નહીં તે એ રીતે એકબીજાને કહેતા અનન્યોને હરવાની ઈચ્છાવાળા દેવતાઓમાં સુરવીર હંસ તથા ગરુ વાહનવાળા તે બંને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે બ્રહ્મા તથા વિષ્ણુના ગણો પણ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એટલામાં વિમાનમાં જતી નરનારી સર્વ દેવજાતિઓ મહા આશ્ચર્યરૂપ એવા તે સંગ્રામને જોવા માટે ત્યાં આવી અને આકાશમાં રહી ઈચ્છા પ્રમાણે યુદ્ધને જોતા દેવતાઓ મનુષ્ય પુષ્પનો વરસાદ કરવા લાગ્યા. એટલામાં યુદ્ધમાં ક્રોધ પામેલા વિષ્ણુ અને બ્રહ્મા વક્ષસ્થળમાં અસહ્ય એવા બાણ તથા વિવિધ પ્રકારના ઘણા અસ્ત્રો ફેંક્યા. પણ ક્રોધમાં પામેલા બ્રાહ્મણે પણ વિષ્ણુના વક્ષસ્થળમાં અગ્નિ સરખા દુઃખ સહ બાણ તથા ઘણા અસ્ત્રો ફેંક્યા. એટલામાં આશ્ચર્યરૂપ આ સંગ્રામને જોઈ દેવતાઓના ગણ અત્યંત આકુલ થતા હતા. એટલામાં દુઃખથી દુર્બળ અને ક્રોધ પામેલા શ્વાસોશ્વાસ લેતા મતિમાન વિષ્ણુએ બ્રહ્માની ઉપર મહાસ્વે અસ્ત્રનું સાધ્યું. તેથી અત્યંત કોપથી વિશ્વને કંપાવતા બ્રહ્માએ વિષ્ણુના વક્ષસ્થળ પર ધોર એવું પશુપાત અસ્ત્ર સાધ્યું. તે વખતે બંને અસ્ત્રથી આકાશમાં ઉઠેલું 10,000 સૂર્ય સમાન તેજ તીક્ષ્ણ વાયુના વેગથી ચો તરફ ભયંકર દેખાવા લાગ્યું. એ રીતે બ્રહ્મા અને વિષ્ણુએ ફેંકેલા બંનેના અસ્ત્રો આ લોકને ભયંકર કરવા લાગ્યા. આ બ્રહ્મા તથા વિષ્ણુ પરસ્પર સંગ્રામ થયો એ જોઈ રાજાઓને શોક થવાથી સર્વ દ્વિજ ખેદ પામે તેમ ખેદ પામેલા તથા અત્યંત આકુર એવા સર્વ દેવગણ પરસ્પર કહેવા લાગ્યા કે જગતની સ્તુતિ સૃષ્ટિ અને સહા તિરોભાવ તથા અનુગ્રહ જેનાથી થાય છે અને જેના અનુગ્રહ વિના બીજાઓનું પોતાની ઈચ્છાથી તણખલું પણ ન કરી શકતા નથી એવા બ્રહ્મરૂપ ત્રિશુલ ધારણ કરનાર મહાદેવને અમે પ્રણામ કરીએ છીએ. એ રીતે ભય પામેલા તેથી શિવનો નિવાસ ખોરતા દેવતાઓ ચંદ્રશેખર મહાદેવે વિરાજે થતા કૈલાસ શિખર પર ગયા. એ રીતે દેવતાઓના પ્રણાવાકાર એવા પરમેશ્વર પદને જોઈ તેને પ્રણામ કરી પછી શિવાલયમાં પ્રવેશ્યા. ત્યાં સભાની વચ્ચે મંડપમાં મણીના આસન ઉપર ડાબા પગ ઉપર જમણો પગ ચડાવી પાર્વતી સહિત વિરાજમાન ચો તરફથી પોતાના ગણોની સ્તુતિ કરેલા સર્વ લક્ષિત તીવ્ર ભાવનાવાળા વિશેષણ સ્ત્રીજનોને પાવન કરેલા નિરંતર વેદ જેની સૃષ્ટિ કરે છે અનુગ્રહ કરવા દેવ પૂર્વ શંકરને જોઈને સંતોષથી પ્રેમા આશ્રવાળા દેવગુણે દૂરથી દંડવત પ્રણામ કર્યા. તે સમયે મહાદેવે તે દેવતાઓને જોઈ ગણ દ્વારા પોતાની સમીપે તેમને બોલાવ્યા. ત્યાર પછી દેવના શિખામણી રૂપ મહાદેવ દેવતાઓને આનંદ કરતા અર્થ વડે ગંભીર મધુર અને મંગલવન વચન કહેવા લાગ્યા. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્વેષર સંહિતામાં ગુજ્જર ભાષામાં 6ઠો અધ્યાય
સમાપ્ત. 7મો અધ્યાય. ઈશ્વર કહે, હે વત્સો, તમારું કલ્યાણ થાવ. જગત તથા દેવતાઓનો વંશ અમારી આજ્ઞાથી પોતપોતાના કર્મમાં પ્રવર્તે છે, નથી પ્રવર્તતો. હે દેવતાઓ, બ્રહ્મા તથા વિષ્ણુ યુદ્ધનું પૂર્વે જે મને જાણમાં છે તે તમારા સંતાપથી વળી મારા જાણવામાં આવ્યું તે સનત કુમાર એ રીતે હાસ્ય સહિત મધુર વાણીથી પાર્વતીના મહાદેવને દેવતાઓએ હર્ષિત કર્યા. ત્યાર પછી અધીશ્વર મહાદેવે હરિ તથા બ્રહ્માના યુદ્ધાગણમાં જવા માટે પોતાના સેંકડો ગણને આજ્ઞા કરી. કેટલામાં તે મહાદેવના કલ્યાણ માટેના નાના પ્રકારના વાદ વગાડવા લાગ્યા. નાના પ્રકારના વાહન તથા ભૂષણ મુક્ત ગણેશ્વરો સન્મુખ થયા. તે વખતે અંબિકાના પતિ મહાદેવ વિસ્તૃત એવા બેસવાના સ્થાનવાળા આધત પ્રણાવાકાર ભદ્રરૂપ એવા રથમાં વિરાજમાન થયા. એ રીતે રથમાં વિરાજમાન થઈ પુત્ર તથા ગણ સહિત બ્રહ્મા વિષ્ણુના યુદ્ધ તરફ જતા તે મહાદેવની પાછળ ઇત્યાદિ સર્વ દેવતાઓ પણ જવા લાગ્યા. વિચિત્ર પ્રકારના ધ્વજ, પંખા, ચામર, પુષ્પની વૃષ્ટિ, સંગીત તથા નૃત્ય અને વાદ વડે સન્માનિત એવા પશુપતિ મહાદેવ સાથે સૈન્યને લઈ પરમા દેવી સહિત બ્રહ્મા તથા વિષ્ણુને સ્મરણ ભૂમિ પધાર્યા. ત્યાં જઈ તેઓ યુદ્ધ જોઈ વાદ બંધ કરી તેમજ પોતાના ગણોને શાંત કરી મહાદેવે ગુપ્ત રૂપે આકાશમાં રહ્યા. સુરવીર બ્રહ્મા તથા વિષ્ણુ તો પરસ્પર હણવાથી ઈચ્છાથી મહેશ્વર અને પશુપાત નામનું અસ્ત્ર એકબીજા ઉપર ફેંક્યા હતા. મહાદેવે પણ બ્રહ્મા તથા વિષ્ણુની અસ્ત્ર જ્વાળાથી દગ્ધ 3 લોકોને જોઈ અકાળે ત્યાં અત્યંત પ્રલય થશે એમ માની વિષ્ણુ તથા બ્રહ્માના મધ્યમાં ભાગમાં નિર્ગુણ એવા પોતાના અગ્નિના સ્તંભરૂપ વિભીષણ આકારના થયા. તે રીતે પોતાનો અગ્નિ પ્રગટ કરી થયો કે ક્ષણ માત્રમાં લોકોનો સંહાર કરવામાં સમર્થ એવા જ્વાળા સહિત બંનેના અસ્ત્રો નીચે પડ્યા. અસ્ત્રની શાંતિ કરનાર આ આશ્ચર્યરૂપ તેજને જોઈ અરે આ અદ્ભુત આકારવાળું શું છે એમ સર્વ લોકો પરસ્પર કહેવા લાગ્યા. તેમજ સુરવીર અને મરી ગયેલા બ્રહ્મા તથા વિષ્ણુ પણ અરે અતિન્દ્રિય સંભાકાર આ અગ્નિરૂપ શું છે એમ કહી કહેવા લાગ્યા. આ બંનેના અગ્નિરૂપ સ્તંભની ઉપર તથા નીચે જોયું તો નિશ્ચય કરી જલ્દી તેમની પરીક્ષા જોવા માટે ત્યાં જવા લાગ્યા. તે વખતે વળી એવો વિચાર કર્યો કે આપણે બંને એકતા મળવાથી એક કાર્ય સારી રીતે થશે નહીં, માટે આપણે જુદું જુદું જવું એમ કહી વિષ્ણુ અને શુકુરનું રૂપ ધારણ કરીને તે મોટા અગ્નિમાં ભૂલ ભાગમાં તરફ જવા લાગ્યા. તેમજ બ્રહ્મા હંસનું શરીર ધારણ કરી તેના ઉજ્જવળ ભાગને જોવા સારું ગયા. હરિ વિષ્ણુ એવા વિષ્ણુએ પોતાને ભેદી અતિશય દૂર જઈને અગ્નિ સરખી ક્રાંતિવાળા તે સ્તંભના મૂળને જોયું નહીં અને ત્યારે થાકી ગયેલા શુકુર રૂપ હરિ પૂર્વના રંગારંગ ગણ તરફ પાછા ફર્યા. કે હે તાત, આકાશ માર્ગે જતા તમારા પિતાએ બ્રહ્માને ઇષ્ટ કંઈ ભ્રષ્ટ થયેલું અતિ સુગંધયુક્ત આશ્ચર્યયુક્ત એવું કેટકી પુષ્પ જોયું. બ્રહ્મા તથા કેટકીનું કાર્ય વિચારી ભગવાન પરમેશ્વર હાસ્ય કર્યું. તેથી ચલાયમાન થયેલા મસ્તક ઉપરથી ઉત્તમ એવું તે કેટકીનું પુષ્પ પડ્યું. તેને બ્રહ્માએ પૂછ્યું, હે પુષ્પે, કોણ તને ધારણ કર્યું હતું તે તું શું કરવા તું પડે છે? એવા બ્રહ્માના વચને સાંભળી કેટકી પુષ્પ કહે, આદિ તથા અપ્રમેય એવા પરમેશ્વરના સ્તંભ પરથી ઘણા કાળ થયા પછી હું છૂટું થયેલું છે, તો પણ સ્તંભના અંતને પાછો દેખતી નથી, માટે હું પણ તેનો અંત જોવાની આશા છોડી દે છે. એવા કેટકીના વચને સાંભળી બ્રહ્માએ કહ્યું, એના અંતની સેવા માટે તો હું હંસમૂર્તિ ધારણ કરીને અહીં આવ્યો છું. માટે હે સખે, હવે પછી આજ તારે પણ આટલું જ કામ કરવું કે મારી સાથે ચાલી વિષ્ણુ પાસે તારે કહેવું. હે અચ્યુત, એમ બ્રહ્માને સ્તંભનો અંત જોયો તેનો હું સાક્ષી છું એમ કહી વારંવાર તેને પ્રણામ કર્યા. ત્યારે કેટકીએ કહ્યું, હું ખોટું કેમ બોલું? બ્રહ્માએ કહ્યું કે કોઈકે આપત્તિ હોય તે વખતે અત્યંત અસત્ય બોલું તો પણ સત્યરૂપ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. એવી રીતે કેટકી પુષ્પને સમજાવી ઘણો શ્રમ કરનાર અને સ્તંભનો અંત ન મળવાની હર્ષરહિત એવા વિષ્ણુને જોઈ નિર્માલ્ય પેથે વાત કરવા તે બ્રહ્મા હર્ષથી નૃત્ય કરી અચ્યુત્ય વિષ્ણુને કહેવા લાગ્યા, એ હરે, આ સ્તંભનું અગ્ર મેં જોયું તેનું સાક્ષી આ કેટકી પુષ્પ છે. તે વખતે કેટકી પુષ્પે વિષ્ણુની પાસે ખોટું કહ્યું. બ્રહ્મા કહે છે કે તે સત્ય છે. એવા કેટકીના વચન સાંભળી હરિ એવા મહાદેવ અગ્નિ સમાન રૂપે સાકાર થયા. સ્વામીને જોવાની કંપયુક્ત હાથવાળા હરિ ઉભા થઈ ઈશ્વરના ચરણ પકડીને કહેવા લાગ્યા કે હે ભગવાન, આદ્યહીન સ્વરૂપ વાળા તમે મોહ બુદ્ધિ કરી અમને બંનેને મોટો વિચાર કર્યો છે, માટે હે કરુણા કર, ક્ષમા કરો, એ અમારી ઉપર પસંદ થાવ.
હવે તમે જે ક્રિયા વડે કરેલો અમારો મોહ જોતો રહો. એવા વિષ્ણુના વચન સાંભળી ઈશ્વર મહાદેવ તેને કહેવા લાગ્યા કે હે વત્સ, હે હરે, હું તમને પસંદ થયો છું, કેમ કે તમે ઈશ્વરપણાને ઈચ્છતા હતા તો પણ તમે સત્ય વાક્ય કહ્યા, માટે તમે મનુષ્યમાં ક્ષમતા થશે અને મારાથી પણ તમે સત્કાર મેળવશો. ને હવે જુદી મૂર્તિ તમારી પવિત્ર પ્રદેશમાં પ્રતિષ્ઠા, ઉત્સવ અને પૂજન થશે. એ રીતે પૂર્વ સત્યથી પસંદ થયેલા મહાદેવ હરિ વિષ્ણુને દેવ સમુદાય જોતા પોતાનું પરમ સામર્થ્ય આપ્યું. ઇતિ શ્રી મહાપુરાણે વેદ સંહિતામાં વિદ્વેષ સંહિતામાં ગુજ્જર ભાષામાં 7મો અધ્યાય સમાપ્ત. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. 8મો અધ્યાય નંદકેશ્વર. ત્યાર પછી બ્રહ્માનો ગર્વ તારવાની ઈચ્છાથી પોતાની ભુક્તિમાંથી ભૈરવ નામે એક અદ્ભુત પુરુષ ઉત્પન્ન કર્યો. તે ભૈરવ રંગણાગરમાં પોતાના પતિ શિવને પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, તમારું શું કાર્ય કરું, જલ્દી મને આજ્ઞા આપો. એવા ભૈરવના વચન સાંભળી મહાદેવે તેને કહ્યું, હે વત્સ, જગતનો આદિ દેવ એવા આ સાક્ષાતનું બ્રહ્માનું વેગથી તીક્ષ્ણ એવા ખડકથી પૂજન કર, પહાર કર. એવા મહાદેવના વચન સાંભળી તે ભૈરવ એક હાથથી તેને કેસ પકડી અસત્ય ભાષણ કરનારું તેનું મંડોમત 5મું મસ્તક કાપી હાથે કરી અતિ સ્ફૂર્ત એવા ખડકને સારી રીતે કાપવામાંથી વળી એવા બીજા મસ્તક હણવા તૈયાર થયો. તે વખતે શરદકુમાર ભૂષણ વસ્ત્ર માલા ઉત્તરીય નિર્મલ્ય કેસ સમુદાયને ત્યાગ કરી એવા તમારા પિતા બ્રહ્મા ઘણા વાયુથી કંપતા કદલી તથા લતાની પેઠે ચંચળ થઈ ભૈરવના ચરણ કમલમાં પડ્યા. એટલામાં તો બ્રહ્માને જોવાની ઈચ્છાવાળા એવા કૃપાળુ અચ્યુતમ ભગવાન અમારા પતિ શિવના પદવલવને અશ્રુથી સિંચન કરી 2 હાથ જોડી જેમ બાળક અવ્યક્ત મધુર વાક્યથી પોતાના પિતાને કહે તેમ મહાદેવજીને કહેવા લાગ્યા, હે ઈશ, પૂર્વ પસંદ થયેલા તમે આ બ્રહ્માને પંચાનન રૂપ ચિહ્ન આપ્યું તે માટે ક્ષમા કરો ને એની ઉપર અનુગ્રહ કરી એને પસંદ થાવ. એ રીતે અચ્યુતમ વિષ્ણુએ જેની પ્રાર્થના કરી એવા તુષ્ટ થયેલા મહાદેવે ભૈરવને બ્રહ્મદંડથી નિવૃત્ત કર્યો. ત્યાર પછી દેવ એવા મહાદેવ કપટયુક્ત બ્રહ્માને પણ કહેવા લાગ્યા કે હે બ્રહ્મન, તમે પૂજવાની આકાંક્ષાથી મોઢાઈ મેળવવા તૈયાર થયા છે, માટે લોકોમાં તમારો સત્કાર, સ્થાન અને ઉત્સવ આદિ થઈ શકશે નહીં. શિવના વચને સાંભળી બ્રહ્મા કહેવા લાગ્યા કે હે સ્વામી, હે મહાવિભૂતિ, આજ અમારી ઉપર પસંદ થાવ. હે વરદ, અમારા અનુગ્રહથી અમારા શરીરના મોક્ષને કલ્યાણ કરનાર ભગવાનને હું નમસ્કાર કરું છું. એવી બ્રહ્માની નમ્રતા જોઈ મહાદેવજી કહેવા લાગ્યા, હે શિશુ, રાજાના ભય વિના આ સર્વ જગત રહે નહીં, માટે તને દંડ યોગ છોડી દો અને લોકના ગોસ્તરાને વહન કરો. તે પ્રસંગે દુર્લભ વર હું આપું છું, ગ્રહણ કરો. અગ્નિહોત્રાદિ સમાજ અને યજ્ઞમાં તેમજ ગુરુને અગ્ન તથા દક્ષિણા સહિત યજ્ઞ કર, પણ તમારા વિનાનો નિષ્ફળ થશે. એમ તેમને કહી મહાદેવે ખોટી સાક્ષી પૂર્ણા કપટયુક્ત એવા કેતકી પુષ્પને કહ્યું, હે કેતકી, હે સઠ, અહીંથી તું દૂર જા. જેન આજથી તને મને પણ પૂજામાં તારા પુષ્પમાં પ્રેમ ન રહે. એ સાંભળી સર્વ દેવતાઓમાં કેતકીને મહાદેવ પાસેથી બીજે પણ ત્યાગ કર્યો. તે વખતે કેતકી પુષ્પે, હે નાથ, તમારી આજ્ઞાથી મારો જન્મ નિષ્ફળ થાય તે માટે જે રીતે સફળ થાય તેમ કરો. મારો અપરાધ ક્ષમા કરો. હું તમને નમસ્કાર કરું છું. હે શિવ, જ્ઞાન તથા અજ્ઞાનથી કરેલું તપ તમારી સૃષ્ટિ માત્રથી નાશ પામે, સ્મૃતિ માત્રથી નાશ પામે છે. કે તો તમારા સાક્ષાત દર્શન મને થયા, માટે મિથ્યા બોલવા સંબંધી મારા દોષ કેમ રહે. એ રીતે સભામાં કેતકીએ સ્તુતિ કરી ભગવાન મહાદેવને તેને કહ્યું, તેને ધારણા કરવી એ તમને યોગ્ય નથી, કેમ કે હું સત્ય વાણી છું. તથાપિ મારા વિષ્ણુ આદિ લય દેવતાઓ તમને ધારણ કરશે, તેથી તારો જન્મ સફળ થશે. મંડપ રચના નિમિત્તે તું મારી ઉપર જ અર્પણ થઈશ. એ રીતે ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુનો અનુગ્રહ કરી સર્વ દેવતાઓને સ્તુતિ સ્વીકારીને દેવસભામાં મધ્યમાં શોભતા હતા. ઇતિ શિવ મહાપુરાણે વિદ્વેષ સંહિતામાં ગુજ્જર ભાષામાં 8મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હવે આપણે આગળ અધ્યાય 9માં આગળ વધીશું. નંદકેશ્વર. એટલા માટે બ્રહ્મા તથા વિષ્ણુ હાથ જોડી શંકરને પ્રણામ કરી તેના દક્ષિણ તથા વામ ભાગમાં બંને ઉભા રહ્યા. પછી તે બ્રહ્મા તથા વિષ્ણુ ત્યાં કુટુંબ સહિત દેવનું સ્થાપન કરી તે પૂજ્યની પવિત્ર ડોલરના ફૂલ વડે પૂજા કરવા લાગ્યા. તેમજ હાર, નુપુર, કેયુ, કિરીટ, મણિના કુંડળ, યજ્ઞ સૂત્ર, ઉત્તરીય માલા, રેશમી વસ્ત્ર,
પુષ્પની માળાઓ, વીટી, પુષ્પ, તાંબુલ, કપૂર, ચંદન, આગરું લેફન, ધૂપ, દીપ, શ્વેત છત્ર, વ્યંજન, ધ્વજ, ચામર, દ્વિજ, બીજા દિવ્ય ઉપહાર, નિમરૂપ, વૈભવ વળી સ્વામીની પૂજા કરવા લાયક અને જીવોને અપરાય એવા પદાર્થોથી બ્રહ્મા તથા વિષ્ણુએ પોતાના પતિ મહાદેવની પૂજા કરી. એ વખતે સનત કુમાર મહાદેવ પણ અતિશય શ્રેષ્ઠ સ્વામીની પૂજા યોગ્ય જે વસ્તુ હતી તે સમગ્ર વસ્તુ પૂજ્યોએ આપી. એવી રીતે કરવું તે પરંપરા ચાલવા માટે પોતાના હિતા બેઠેલા સભ્યજનોએ જુદી જુદી રીતે તેમને વહેંચી આપી. તે વખતે તે સમયે તે વસ્તુ ગ્રહણ કરનાર સભ્યજનો મોટો કલહલ થયો. તે રીતે પૂર્વે ત્યાં બ્રહ્મા અને વિષ્ણુ પૂજન કરેલા ભક્તિવદ શંકર પ્રસન્ન થઈ નર્મ બનેલા બ્રહ્મા અને વિષ્ણુને હાસ્યપૂર્વક કહેવા લાગ્યા કે હે વત્સ, આ મહાન દિવસે તમે મારી પૂજા કરી તેથી તમને હું પસંદ થયો છું. માટે આજનો દિવસ અત્યંત મોટો પવિત્ર થશે, કેમ કે શિવરાત્રિ રૂપે વિખ્યાત એવી આ તિથિ મને અત્યંત પ્રિય છે. આ વખતે જે પુરુષ મારા લિંગ તથા મારી પૂર્તિ ઉપર પૂજા કરશે તે જગતનું સ્થિતિ સરદાગી કૃત્ય પણ કરી શકશે. આહાર રહિત તથા જીતેન્દ્રિય રહીને જે શિવરાત્રિના દિવસે અહોરાત્ર શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મારી પૂજા કરે, 1 વર્ષ પર્યંત નિરંતર મારું પૂજન કરનાર તે સફળ ફળને પ્રાપ્ત થાય છે. જેમ ચંદ્રોદય વખતે સમુદ્રની વૃદ્ધિ થાય છે તેમ આ સમયે પણ મારા ધર્મની વૃદ્ધિ કરનાર છે. તેમજ મારી પ્રતિષ્ઠાદિક ઉત્સવોમાં પણ કલ્યાણ આપનાર છે. હે પુત્રો, પૂર્વે જે સમયે સ્તંભ રૂપે હું પ્રગટ થયો ત્યારે માર્ગશીર્ષ માસમાં આર્દ્ર નક્ષત્ર હોય તે દિવસે ઉમા સહાય એવા અને મને મૂર્તિ અને લિંગ રૂપે જે પૂજા કરે છે તે મારા પુત્ર કાર્તિક સ્વામીથી પણ મને અધિક પ્રિય થાય છે. તે શુભ દિવસે મારું દર્શન માત્ર કરે તેને પણ પરિપૂર્ણ ફળ મળે છે. વળી જો પૂજન કરે તો વાણીને પણ અગોચર એવું તેથી અધિક ફળ મળે છે. આ યુદ્ધ ભૂમિ પર લિંગની પેઠે હું લિંગ રૂપે પ્રગટ થયો માટે આ લિંગ સ્થાન કહેવાશે. હે પુત્રો, અર્ધ રહિત એવું આ સ્તંભ સર્વ જગતને દર્શન તથા પૂજ્ય માટે અણુમાત્ર થશે. આ લિંગ ભોગવા ભક્તિ તથા મુક્તિ સાધન અને સદસ્ય સ્પર્શન તથા ધ્યાનથી જન્મ મરણ તારના થશે. આ લિંગ અગ્નિના પવિત્ર પેજે પ્રગટ્ય માટે આ અરુણાચલ નામે પ્રસિદ્ધ થશે. આ સ્થાનકે અતિશય મોટું તીર્થ થશે. આ સ્થાનકે નિવાસ તથા મરણની જીવોને મુક્તિ પણ થશે. રથોસ્નાદિક કલ્યાણરૂપ એવું આ સ્થાન મનુષ્યનું નિવાસ સ્થાન થશે. આ સ્થાનકે લીધેલું, હોમેલું અને જપ કરેલું સર્વ કરોડો ગણું થશે. મારા સર્વ ક્ષેત્રોથી આ ક્ષેત્ર મોટું થશે. આ ક્ષેત્રમાં મારી સ્મૃતિ વડે પણ જીવોને મુક્તિ થશે. માટે હે અત્યંત શોભન સર્વ કલ્યાણોથી પૂર્ણ સર્વને મુક્તિ કરનાર શુભ એવું આ ક્ષેત્ર અતિશય મોટું કહેવાશે. આ ક્ષેત્રમાં લિંગ રૂપે રહેલા મારું પૂજન કરનારને સ્થાપન પૂજાલિક ક્રિયાનું સાલોક્ય, સામીપ્ય, સાશિષ્ટ અને સાયુજ્ય એવા 5 પ્રકારના મોક્ષ રૂપ ફળ થાય છે. અહીં રહેલા તમે સર્વને પણ તત્કાળ સમગ્ર મનોરથને પ્રાપ્ત થશો. નંદિકેશ્વર એ રીતે ભગવાન મહાદેવ નમ્ર બનેલા તથા બ્રહ્મા વિષ્ણુને અનુગ્રહ કરીને તે બંને યુદ્ધમાં પૂર્વે પરસ્પર જે હરાયા હતા તે બંને અમૃત ધારા શક્તિથી જીવતા કરી તેમનું મૌઢ્ય તથા વૈર ટાળવા માટે તેને મહાદેવ કહેવા લાગ્યા કે હે બાળકો, મારા સગુણ અને નિર્ગુણ 2 રૂપ છે. બીજા કોઈના પણ નથી. માટે હું બીજા સિવાય પણ સર્વ અનિશ્વર છું. પ્રથમ સ્તંભ રૂપે અને પછી મૂર્તિ રૂપે હું પ્રગટ થયો. માટે મારું જે બ્રહ્માપણું છે એ નિર્ગુણ અને ઈશપણું છે એ સગુણ એ બંને રૂપ જ મહારાજ છે. માટે ઈશપણું બીજાઓને તથા તેમને પણ ક્યારેય નથી. વળી આજ્ઞાથી તમને અત્યંત આશ્ચર્યરૂપ એવું ઈશ્વરપણું પણ અભિમાન થયું તે તારવા માટે આ રણભૂમિમાં હું પ્રગટ થયો. માટે હવે પોતાનું અભિમાન છોડી દઈ મારામાં મતિ કરો, કેમ કે મારા પ્રસાદથી લોકોમાં સર્વ અર્થ પ્રકાશમાં પ્રમાણભૂત ગુરુની વાણી પ્રકાશક છે. આ ભૂત બ્રહ્મત્વ તમારી પ્રીતિથી હું કહું છું, પણ હું જ પરબ્રહ્મ છું. તેથી મારું સ્વરૂપ સદગુણ તથા નિર્ગુણ છે. એવા મારામાં બ્રહ્મરૂપ છે. તેથી હે સ્વરૂપ છે એ અનુગ્રહી મારું કૃત્ય છે. હે બ્રહ્મા અને વિષ્ણુ સર્વવ્યાપીપણાથી જગતના વધારવાપણાથી હું બ્રહ્મ છું. તેમજ હે બાળકો, સર્વદા એકરૂપ હોવાથી આ ચોતરફ વ્યાપક હોવાથી હું આત્મા છું. અનેક આત્મારૂપ અને બીજા સર્વને જીવોને તેમાં સંશય નથી. સર્ગ આદિથી અનુગ્રહ સુધીના જગતના 5 કૃત્ય ઈશાપણાને લીધે મારા નિત્ય છે. મારા વગર બીજા કોઈના નથી. પ્રથમ બ્રહ્મ તત્વ જાણવાને લીધે નિર્ગુણ